મોડાસાથી પ્રકાશમાં આવી રહી છે મોડાસામાં સ્કૂલ બસ ભૂવામાં ખાબકી છે। વિગતો મળી રહી છે મોડાસાથી સ્કૂલ બસ ભૂવામાં ખાબકી છે। ત્યારે ગણપતિ મંદિર ડીપી રોડ પાસેની આ ઘટના છે જ્યાં સ્કૂલ બસ ભૂવામાં ખાબકી છે અને 10 થી વધુ વિદ્યાર્થીઓ આ સ્કૂલ બસમાં સવાર હતા ત્યારે આ બસ ભૂવામાં ખાબકી છે। મોડાસાનો આ બનાવ છે ગણપતિ મંદિર ડીપી રોડ પાસે આ ઘટના બની છે અને સદનસીબે કોઈ મોટી જાનહાનિ આ બનાવમાં થઈ નથી। 10 વિદ્યાર્થીઓ આ સ્કૂલ બસમાં સવાર હતા ત્યારે તંત્રના વાંકે અવારનવાર ભૂવાઓ પડે છે અને દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। મોડાસામાં સ્કૂલ બસ ભૂવામાં ખાબકી છે। માહિતી મળી રહી છે બસમાં 10 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા અને આ બસ ભૂવામાં ખાબકી છે। ત્યારે વિદ્યાર્થીઓને લેવા આવેલા બસ રોડ પર પડેલા ભૂવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ હતી। તો ડીપી રોડ પર ચાલતી ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાતા ઠેર ઠેર ભૂવારાજ જોવા મળી રહ્યું છે। તંત્રના વાંકે અવારનવાર આ ભૂવાઓ પડતા હોય છે અને ફરી એકવાર કિસ્સો સામે આવી રહ્યો છે। સ્કૂલ બસ ભૂવામાં ખાબકી છે। મોડાસાથી માહિતી મળી રહી છે સ્કૂલ બસ જેમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા તે સ્કૂલ બસ ભૂવામાં ખાબકી છે। તંત્રના વાંકે ભૂવાઓ અવારનવાર પડતા હોય છે અને નિર્દોષ પ્રજા આ ભૂવાઓના કારણે ભોગ બનતી હોય છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ પરંતુ તંત્રના વાંકે અવારનવાર આવા ભૂવાઓ પડતા જ રહે છે।